સોના ચોક બજાર વિસ્તારમાં ઐતિહાસિક કિલ્લા અને રાજાવાડા પાસે સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણોને તાત્કાલિક દૂર કરવા માટે વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે। ભાજપના પૂર્વ નગરસેવક દીપક આફ્રિકાવાળાએ મનપા કમિશનરને લેખિત રજૂઆત કરતા જણાવ્યું હતું કે ચોક બજાર કિલ્લાના ફ્રન્ટની જગ્યા પર એકતા ટ્રસ્ટના નામે બોર્ડ લગાવી મંડપ બનાવવામાં આવ્યો છે। અહીં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ અને સબ વાહિની ગોઠવીને ગેરકાયદેસર કબજો કરાયો છે, જેના કારણે 6 કરોડના ખર્ચે બનેલો કિલ્લો ઢંકાઈ ગયો છે। આ મંડપ તોડી પાડી જગ્યા ખાલી કરાવવાની માંગ કરાઈ છે। ઉપરાંત એન્ડ્રુસ લાઇબ્રેરીની પાછળ રાંદેર પમ્પિંગ સ્ટેશન અને દરગાહની બંને બાજુની મનપાની જમીનમાં કાચા પાકા મકાનો બનાવી કબજો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે। આ જગ્યામાં દારૂ, જુગાર અને ડ્રગ્સનું વેચાણ થતું હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે। આ સાથે રાજાવાડાની જગ્યા અંગે ગુજરાત સ્ટેટ વકફ ટ્રિબ્યુનલનો ચુકાદો મનપાની તરફેણમાં આવ્યો હોવાથી ત્યાં પણ કબજો મેળવી બાંધકામ દૂર કરવાની માંગ કરાઈ છે। રજૂઆતમાં રાજાવાડાની મનપાની જમીન પર ગેરકાયદેસર બનેલી હુસેની મસ્જિદનો પણ ઉલ્લેખ છે। તેમાં વીજળી, પાણી અને ગટર કનેક્શન કેવી રીતે અપાય તેની તપાસ કરી સંડોવાયેલા અધિકારીઓ, કર્મચારીઓ સામે ફોજદારી કાર્યવાહી અને ટોરેન્ટ પાવરનું કનેક્શન કાપવાની માંગ કરાઈ છે। સાથે જ ગેરકાયદેસર કબજા કરનારાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કલેક્ટરને ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા અને જરૂર પડે તો પોલીસ બંદોબસ્તની પણ માંગ કરવામાં આવી છે। દીપકભાઈ, ચોક હેરિટેજ વિસ્તાર છે, શહેરનું ગૌરવ। હમણાં કોર્પોરેશનના કમિશનરને કઈ બાબતે રજૂઆત કરી? ચોક હેરિટેજ બાબતે રજૂઆત મારી એ છે કે એક તો રાજાવાડા ઉપર ગેરકાયદેસર મસ્જિદ બાંધી દીધી છે, એમાં કોર્ટના તમામ પ્રકરણમાં આપણે જીતી ગયા છે। તો હવે જે ગેરકાયદેસર પ્રવેશ કરતા છે એની પર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાનો છે અને કબજો લેવા માટેની કાર્યવાહી કરવાની છે। બીજું, કિલ્લાનું પ્લેટફોર્મ જે 12 રોડ સુધી બનાવેલું છે, સિગ્નલ સુધી, આ પ્લેટફોર્મ ઉપર એકતા ટ્રસ્ટવાળાએ મોટો મંડપ બાંધી દીધો છે અને કિલ્લાને ઢાંકી દીધો છે અને ત્યાં બધી ગાડીઓ ઊભી રાખે છે। તો આ ગેરકાયદેસર મંડપ તોડીને ગાડીઓ ખસેડી લેવાનું પણ એક કાર્ય કરવાનું છે। ત્રીજી વસ્તુ એ છે કે એન્ડ્રુસ લાઇબ્રેરીની પાછળ રાંદેર રોડ પર પાણી પહોંચાડવા માટેનું પમ્પિંગ સ્ટેશન હતું। હવે રાંદેર રોડ પર પાણી પહોંચાડવાનું રહેતું નથી, પાઇપ પણ નીકળી ગયા છે, પમ્પિંગ સ્ટેશન પણ બંધ થઈ ગયું છે। તો એનું મકાન છે, એની બાજુમાં દરગાહ છે, તો દરગાહવાળાએ આ જગ્યાનો પણ કબજો કરવાનો પ્રયત્ન કર્યો છે અને એની બાજુમાં જે રાજાવાડાવાળી ખુલ્લી જગ્યા છે ત્યાં લોક સમસ્યા નિવારણ કેન્દ્રના નામથી એક ટેબલ લઈને કોઈ ભાઈ બેસતું હતું અને એ લોકોએ પણ ત્યાં પાકી 3-4 રૂમ બનાવી દીધી છે। આ રૂમ તોડીને એનો પણ કબજો લેવાનો છે। આ તમામ બાબતોમાં કોઈ કોર્ટ પ્રકરણ નથી અને મ્યુનિસિપલ કમિશનર આ કાર્યવાહી કરી શકે એમ છે। ચોથી વસ્તુ એ છે કે ત્યાં આગળ કસ્તુરબા બાગ છે, કસ્તુરબા બાગની બાજુમાં માછલીઘર હતું અને પક્ષીઘર હતું। આ 3માં જવાના રસ્તા 3 અલગ છે। તો આ 3 રસ્તા પૈકી 2 રસ્તા એક દરગાહવાળાએ નવું બાંધકામ કરીને બંધ કરી દીધા છે અને એમ કરીને એ જગ્યાનો ખોટી રીતે કબજો કર્યો છે। તો એ પણ ગેરકાયદેસર કબજો દૂર કરવાની જરૂર છે અને એ રસ્તા ખોલીને આ જગ્યા બહુ મોટી છે, જેટલા કિલ્લાની જગ્યા છે એટલી જગ્યા આ બાજુ છે। તો ચોક હેરિટેજ માટે આ બધી જગ્યા ઉપયોગી છે। કમિશનર સાહેબને કીધું કે આ જે બધી જગ્યાઓ છે એને ખુલ્લી કરો અને ચોક હેરિટેજનો પ્રોજેક્ટ ઝડપથી ચાલુ કરો, એ માટે મેં મારી રજૂઆત કરી છે। દીપકભાઈ, આવનારા સમયમાં રજૂઆતને લઈને કોઈ કાર્યવાહી નહીં થશે તો તમે શું પગલાં કરશો? કાર્યવાહી નહીં થશે તો આંદોલન કરવું પડશે, લોકજાગૃતિ લાવવી પડશે અને મ્યુનિસિપાલિટીની સામે આંદોલન કરવું પડશે। આમ તો મેં ધારાસભ્ય, સંસદ સભ્ય, શહેર પ્રમુખ, પ્રદેશ પ્રમુખ બધાને જ આ બાબતની જાણ હું દરેક નકલ મોકલીને કરતો હોઉં છું, પરંતુ મને એવું લાગે છે કે આ લોકો કોઈ પ્રગતિકારક કામ કરતા નથી, તો છેલ્લે મારે આંખ બતાવવી પડશે। તો આમાં કોઈ ભ્રષ્ટાચાર થયો હોઈ શકે? તમારું માનવું શું છે કે આજે બાંધકામો ઊભા કર્યા છે, સામાન્ય માણસ જ્યારે બાંધકામ કરે છે ગેરકાયદેસર રીતે, તરત ને તંત્ર દ્વારા એને તોડવામાં આવે છે। આ બાંધકામો હજુ સુધી દૂર નથી થયા। રાજાવાડામાં એક મેટર પર તમારી પેન્ડિંગ છે, એ પણ દૂર નથી થઈ। શું આમાં કંઈ ભ્રષ્ટાચાર હોઈ શકે છે? તમારું શું કહેવું છે? રાજાવાડાવાળી જ્યારે ખાડો ખોદવાનું કામ ચાલુ કર્યું ત્યારેથી જ મેં મેયર જગદીશ પટેલ, કમિશનર તે વખતના પ્રમુખ નીતિન ભજીયાવાલા, ધારાસભ્ય અરવિંદ રાણા, દર્શનાબેન જરદોશને તે જ દિવસે રજૂઆત કરેલી, પરંતુ કાર્યપાલક ઇજનેર ને કમિશનરે આ લોકોની પણ વાત ધ્યાન પર ન લીધી હોય અથવા આ લોકોએ કોઈ રજૂઆત કરવામાં કચાશ રાખી હોય
તેથી આ મસ્જિદનું બાંધકામ થઈ ગયું છે અને બધા પ્રકરણ ઊભા થયા છે. ત્યાર પછી પણ જે કોઈ રજૂઆત હું કરું છું, મારા પક્ષના બધા જ પ્રમુખથી માંડીને ધારાસભ્ય, મુખ્યમંત્રી અને મિનિસ્ટર, સંસદ સભ્યને હું આ કોપી મોકલું છું. મને ખબર નથી પડતી કે આ કેમ કામ થતા નથી. કોર્પોરેશનના અધિકારીની વાત કરીએ તો કોર્પોરેશનના અધિકારીઓ આ લોકોથી ગભરાતા હોય એવું લાગે છે. કાં તો પછી બસ ફક્ત ભ્રષ્ટાચાર કરીને પૈસા કમાવાની નીતિ હોય એમની, એવું લાગે છે. કાયદેસરના કામ કરવા નથી, સારા કામ કરવા નથી અને ઓફિસમાં બેહીને જલસા કરવા છે એવું મને લાગે છે. બાકી હવે આ કામમાં કોઈ કોર્ટ પ્રકરણ નથી. કોર્પોરેશન ધારે તે કામ કરી શકે એમ છે અને ન કરવાના કામો કરે છે ને કરવાના કામો કરતા નથી, એ વાતનું મને દુઃખ છે. અગાઉ પણ આપ દ્વારા મીડિયાને સંશોધીને કહેવામાં આવ્યું હતું કે આ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ નથી કર્યો. એને પણ આજે ખાસો સમય થઈ ગયો છે એ વાતને પણ. શું એ વાતને લઈને પણ તમે કોઈ રજૂઆત કરી છે કે હજુ સુધી સુરત મહાનગરપાલિકા દ્વારા શા માટે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાની પ્રોસેસ નથી કરવામાં આવી? કોર્ટનો ચુકાદો આવ્યા પછી પણ મેં 3 વખત કમિશનરને મળીને પત્ર પાઠવેલા છે કે લેન્ડ ગ્રેબિંગનો ગુનો તો આપણે દાખલ કરી શકીએ છીએ. કબજો લેવાની વાત રહે છે તો બંદોબસ્ત પણ આપણે માંગી શકીએ છીએ અને જો કોઈ કોર્ટ પ્રકરણની વાત હોય તો આપણા હાઈકોર્ટના કે કોર્પોરેશનના જે વકીલ હોય તેનો અભિપ્રાય લઈને પણ આગળ ચાલી શકીએ એમ છે. પરંતુ મને આ લોકો કોઈ જવાબ આપતા નથી અને અત્યારે શું પરિસ્થિતિ છે એ પણ જણાવતા નથી અને કોઈ કામ કરતા પણ નથી. હજુ સુધી લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કર્યો નથી, વીજળી બંધ કરાવી નથી, પાણી ગટરની લાઈન કટ કરી નથી. હજુ બધું એઝ ઇટ ઇઝ ચાલે છે અને મસ્જિદ આગળ 25-50 લોકો ભેગા થતા રહે છે. કાયમી બેઠક બની ગઈ છે.